બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ કારેલીબાગ પાસે એક બાજુના રસ્તાને 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો। હાલમાં સામેની સાઈડ પર ડ્રેનેજની કામગીરી સતત 1 મહિનાથી કરવામાં આવી રહી છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગતિએ કામગીરી કરવામાં આવી રહી છે। બીજી બાજુ રસ્તાઓ પર મસ્ત મોટી તિરાડ રોડ પર જોવા મળે છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી, ચેરમેન શ્રીને અપીલ કરવામાં આવી હતી કે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ કરવામાં આવે, ત્યારબાદ બિલ પાસ કરવામાં આવે, જેથી વડોદરા શહેર ફરીથી ખડોદરા નગરી ન બને તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું। સાથે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે। રોંગ સાઈડમાં વાહનો આવી રહ્યા છે। અમિતનગર બ્રિજની આજુબાજુની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો કોઈ પણ અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ, તેવા પણ સવાલો ઊભા કર્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે 6 મહિના આ જે રોડ હતો તે બંધ હતો, પરંતુ હાલમાં જે કહેવાય છે કે બ્રાઇટ સ્કૂલ પાસેનો જે રોડ છે આ રોડને લગભગ 1.5 મહિનાથી જે કામગીરી કરવામાં આવી રહી છે। એટલે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર છે ગોકળગતિએ કામગીરી કરી રહ્યા છે। સાથે જે કહેવાય છે કે જે ઇજારો આપવામાં આવ્યો છે જે તે કોન્ટ્રાક્ટરને, પરંતુ જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે જે કહેવાય છે કે કોર્પોરેશનના ડમ્પર અને જે જેસીબીને ફરી રહ્યું છે। એટલે ખાસ કરીને જે તે કોન્ટ્રાક્ટરની કામગીરી હોય છે, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોર્પોરેશનની અને કોન્ટ્રાક્ટરની સાઠગાંઠ હોય તેમ પણ લાગી રહ્યો છે। સાથે જે કહેવાય છે કે રોડ પર જે ફાટ પડી છે, હાલમાં જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ, પરંતુ જે કહેવાય છે કે જે ફાટ પડી છે એને ફરીથી રોડ બનાવવામાં આવે। જો આવનારા દિવસોમાં ચોમાસું હશે ત્યારે જો ખાડા ભૂવા પડશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને હાલમાં જે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે, એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને એક અપીલ છે કે જે આ રોડ પર જે ફાટ પડી છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આ કામગીરીની અંદર જો કંઈક ભ્રષ્ટાચાર થયો તો તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે। સાથે વડોદરા કોર્પોરેશનને સાથે ટ્રાફિક શાખાને એક અપીલ છે કે જે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે તે બ્રિજની બાજુની અંદર રોંગ સાઈડ પર જે લોકો આવી રહ્યા છે તો એમના ઉપર ખાસ કરીને અંકુશ લાવવામાં આવે, કારણ કે જો આવનારા દિવસોમાં જો કદાચ કોઈ અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને વડોદરા શહેરના તંત્રએ જે કહેવાય છે કે જાગૃતિ અભિયાન દ્વારા જે અહીંયા ગાડી લોકોને સમજાવવા જોઈએ ને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી हमारी मांग है। परमार कमलेश, सामाजिक कार्यकर। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें।